બંધ રૂમમાં સ્પા મસાજ ન કરાવવા જોઈએ. સ્પા સેન્ટરમાં સીસીટીવી કેમેરા લગાવો. સીઆઈડી ક્રાઇમે સરકારને આવા 35 સૂચનો તારીખ 29/11/2024 શુક્રવારના રોજ આપ્યા છે. આ અંતર્ગત સરકાર આ સૂચનોનો અમલ કરશે તો હવે સ્પા સંચાલકોએ તે કડક નિયમો પાળવા પડશે. સ્પાના ઓઠા હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યાએ દેહ વિક્રિય ચાલતો હોવાનું ઘણીવાર સામે આવી ચૂક્યું છે. થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઇમે એક સાથે 35 જગ્યાએ દરોડા પાડીને 24 ગુનાઓ નોંધ્યા હતા, જેને ધ્યાનમાં લઈને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું તે અંગે રાજ્યના સીઆઈડી ક્રાઇમ વિભાગે સરકારને 35 સૂચન આપ્યા છે, જેના પર સરકાર આગામી દિવસોમાં નિર્ણય લે તેવી શક્યતા છે. તો હવે સ્પા માટે 2.5 ફૂટ પહોળું ટેબલ જોઈશે. સ્ત્રી પુરુષ માટે અલગ રૂમ. સીઆઈડી ક્રાઇમ